ઈશ્વર સર્વદા જ બધે જ છે. કથા સાંભળીને એક જણો દરિયા કિનારે ગયો, એને કીધું ઈશ્વર બધે છે. પાછળ હાલતો તો ભીના ભીના પગલા એના બેન, બીજા 2 પગલા 4 પગલા જોયા. ઓહો, ભગવાન મારી ભેગો છે. એ ભગવાન કેટલો દયાળુ, તું મારી સાથે ને સાથે છો. વર્ષો સુધી મોર્નિંગ વોક કરવા જાય, 4 પગલા જોવે. એકવાર બિઝનેસમાં બહુ નુકસાન થયું, ખૂબ ખરાબ સમય આવ્યો. દરિયા કિનારે ચાલતો હતો, ભગવાનને પ્રાર્થના કરતો, ભગવાન મારી ભેગો રહેજે. વાહે જોયું તો 2 જ પગલા. ભગવાને મારો સાથ છોડી દીધો. મારી મુશ્કેલી આવી, મને તકલીફ આવી, ભગવાને મારો સાથ છોડ્યો. કાંઈ વાંધો નહીં, હું મહેનત કરીશ. મહેનત કરી, પાછો સરસ સમય આવી ગયો. પાછો દરિયા કાંઠે ગયો, જોયું પછવાડે બીજા 2 પગલા 4 પગલા. તેથી મંદિરમાં પછી ગયો અને કીધું, ભગવાન તું સર્વદા છે, પણ તું સ્વાર્થી છે. કેમ? તું તો સારા સમયમાં બધાય ભેગો રહે છે, માણસ કરતાંય વધારે સ્વાર્થી છો તું. હા, ભગવાન યારે લડી શકાયો જો સાચા ભક્ત બનો તો. ભગવાનને તુકારોય કરી શકાય સાચા ભક્ત બનો તો. અરે ભગવાનને દીકરો ન દીધો હોય ને તો દીકરોય બનાવી શકાય, તમને વિશ્વાસ હોય તો. ભગવાન મારા ખરાબ સમયની માલિક તે મારો સાથ છોડી દીધો. ભગવાન કહે, એ મારા વાલા ભક્ત, મેં ખરાબ સમયમાં તારો સાથ નથી છોડ્યો, પણ શું કે દરિયા કિનારે મેં જોયું કે મારો ખરાબ સમય હતો ત્યારે તું મારી આરે નહોતો. 2 જ પગલા હતા, તારા પગલા નહોતા. અને ત્યારે ભાવ છે સુનીએ, ભગવાન કૃષ્ણએ કીધું છે કે મારા ભક્ત, એ 2 પગલા હતા ને એ તારા નહોતા, મારા હતા. તું હાલી નહોતો હકતો ને, એટલે મેં 2 હાથે તને ઉપાડી લીધો તો, મારા ખંભા ઉપર બેહાડ્યો તો. એ 2 પગલા મારા હતા, એટલું યાદ રાખો. કોઈ આમાં દુનિયા માત્ર જીવ માત્ર દુઃખી હોય છે, એટલું યાદ રાખજો. સુખ મેળવવાનું એક જ સાધન, તમારા દુઃખ કોઈને ન કહેતા મહેરબાની કરીને. તમે દુઃખી હો તો તમારું દુઃખ ઓરડો બંધ કરી ઠાકોરજીની સામે 2 આંખમાં આંસુ પાડજો. તમારું દુઃખ તમે પરમાત્મા સિવાય કોઈને ન કહેશો, એટલું યાદ રાખજો. આ દુનિયાનો ભગવાન એક જ ભાષા સમજે છે વૈષ્ણવો. આ દુનિયાનો ભગવાન એક જ ભાષા સમજે છે ને, એ ભાષા આંસુની ભાષા છે, એટલું યાદ રાખજો. દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, ભગવાનને પ્રાપ્ત કરવા માટે આંસુની ભાષા છે. રડજો.